નાનપણમાં સાંભળેલી ચકીબેનની વાર્તા આપણે યાદ કરીએ ત્યારે સમજાય છે કે આપણી આસપાસ સવાર સાંજ ચી ચી કરતી નાની નાની ચકીબેન હવે દેખાતી નથી અને આ ચકીબેનની વાર્તાઓ હવે આવનારી પેઢી ખાલી સાંભળી જ શકશે કારણ કે વિલુપ્ત થતી ચકલીઓની પ્રજાતિઓ દુર્લભ બની રહી છે. ત્યારે ગુજરાતમાં એક એવો વ્યક્તિ છે જેને ચકલીઓ પ્રત્યેની તેની લાગણીને જાગૃત કરીને અને બચાવવાનો સંકલ્પ તેના જીવનમાં ઉતારી દીધો છે. અને આ વ્યક્તિ 2012થી શરૂ કરેલા તેમના મિશનમાં 51,000 ચકલી ઘર બનાવી તેનું વિતરણ કર્યું છે જેનાથી ચકલીઓ બચી શકે. મેં 51,000 વિનામૂલ્યે ચકલી ઘર 2025માં મારી સફર પૂરી કરી અને આ સફરને મેં ચાલુ રાખવા અને વિદ્યાર્થીઓમાં અને બાળકોમાં જાગૃતતા આવે તેવા પ્રયત્નથી આજે વિશેષ દિવસ હોવાથી મેં 10 સ્કૂલથી વધારે સ્કૂલોમાં એક આયોજન કરે અને ચકલીની પ્રજાતિને બચાવવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના શંભુભાઈને ચકલીઓ પ્રત્યે લાગણી ત્યારથી વધુ ગાઢ બની ત્યારે તેમની સાથે એક કિસ્સો બન્યો. ચોમાસાની રાત્રે તેમના ઘરે એક પૂંઠાથી બનેલા ચકલી ઘર વાવાઝોડા અને વરસતા વરસાદની વાછોટના કારણે પલળીને વેરવિખેર થઈ ગયું હતું અને તેના બચ્ચા પણ નીચે પડી જતા મૃત્યુ પામ્યા. આ કરુણ ઘટના જોઈને તેઓની આંખ ભીની થઈ ગઈ હતી અને ત્યારથી તેમણે સંકલ્પ લીધો કે હવે કોઈ ચકલીને આવી યાતના નહીં ભોગવવી પડે અને પછી શરૂ થઈ તેમની સફર ચકલીઓને બચાવવાની. વર્ષોથી સુથારી કામ સાથે જોડાયેલા શંભુભાઈએ લાકડાના ચકલી ઘર બનાવવાનું શરૂ કર્યું. તેમનો સંકલ્પ હતો કે વર્ષ દરમિયાન 4,000 થી 5,000 ચકલી ઘર બનાવી વિતરણ કરશે અને તેમને આ મામલે ઘણા NGO અને પક્ષી પ્રેમીઓ દ્વારા સપોર્ટ પણ મળ્યો અને તેઓ શાળામાં જઈને બાળકોને પણ આનું મહત્વ સમજાવવા લાગ્યા. આપણે ચકલીઓના માળાને લઈ અને આપણા ઘરમાં લગાવવા જોઈએ, નહીં કે ઘરમાં પડ્યા રાખવા જોઈએ. ચકલીઓના જતન દ્વારા આપણા નવી પેઢી એમાં જીવદયાનું સિંચન થશે. જે પક્ષી પહેલાં આપણા ઘરનું સભ્ય હતું તે આજે ચકલી લુપ્ત થવાના આરે છે, તો આપણે તેનું જતન કરવું જોઈએ. શંભુભાઈની આ પહેલમાં કેટલાક લોકોએ તેમનો સાથ આપ્યો અને તેમના પરિજનોની યાદમાં કેટલાક લોકોએ આ ચકલી ઘર ખરીદીને લગાવવાનું શરૂ કર્યું અને કેટલાક લોકો જન્મદિવસે પણ ચકલીઓ માટે કામ કરતા અને ચકલી ઘર ખરીદી વિવિધ જગ્યાએ લગાવતા હતા. આ પહેલ ચકલીઓ પ્રત્યેની તેમની લાગણીઓ દર્શાવે છે. આજના આધુનિક યુગમાં આપણે વૈભવ જીવનશૈલીના કારણે આપણે તેનો નાશ કરતા જઈએ છીએ, જેના દ્વારા જે આગળની પેઢી છે તે પક્ષીઓને કદાચ નહીં જોઈ શકે. ચકલીઓ દિવસે દિવસે વિલુપ્ત થતી જઈ રહી છે તેના ઘણા કારણો છે, કારણ કે વૈભવી જીવન જીવવા અને ટેકનોલોજીના ઉપયોગના કારણે ચકલીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ચકલીઓ વિલુપ્ત થવાનું કારણ તમને જાણીને નવાઈ લાગશે. વધતું પ્રદૂષણ, આધુનિક બાંધકામ, જ્યાં ચકલીઓને માળો બનાવવા જગ્યા નથી મળતી, ચકલીઓનો મુખ્ય ખોરાક કીડાઓ જે ખેતરમાંથી મળતા પરંતુ કીટનાશકના કારણે હવે મળી શકતા નથી, મોબાઈલ ટાવરમાંથી નીકળતું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ચકલીઓના નર્વસ સિસ્ટમ અને પ્રજનન પર અસર કરે છે એવી ધારણા છે. હાલ આ ચોક્કસ નથી પરંતુ પ્રાથમિક તબક્કે આવું માનવામાં આવી રહ્યું છે. આધુનિક ગ્લાસવાળા બિલ્ડિંગ્સ ચકલીઓ માટે જોખમરૂપ છે કારણ કે તે અથડાઈને ઈજા પામે છે. આ તમામ પરિબળો છતાં હજુ પણ શંભુભાઈ જેવા પક્ષી પ્રેમીઓના કારણે ચકલી જેવી પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. હાલ 51,000 જેટલા ચકલી ઘર બનાવી શંભુભાઈ વિવિધ જગ્યા જેવા કે બગીચા, શાળાઓ, ખુલ્લી જગ્યાઓ, વૃક્ષો પર મૂકે છે. તેના કારણે હજુ એવી આશા છે કે નાનપણમાં સાંભળેલી ચકીબેનની વાર્તા આજે પણ આગળની પેઢીને પણ સાંભળીને નરી આંખે ચકલી જોવાનો લાહો મળશે. સ્વમાન આવા લોકોને સલામ કરે છે અને દરેકને કુદરતના જતન કરવાની અપીલ કરે છે. આ અહેવાલ તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો અને આવા વિષય પર તમારું મંતવ્ય અમને ખાસ કરીને કમેન્ટમાં જણાવો અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી એને શેર કરો અને તો અમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો. નમસ્કાર.